વડોદરામાં આતંકની હદ વટાવતા વ્યાજખોરોનો ત્રાસ યથાવત જોવા મળ્યો છે। દિવસે ને દિવસે વ્યાજખોરોનો ત્રાસ વધી રહ્યો છે તો આતંકની પણ હદ વટાવતા વ્યાજખોરોએ 3 મહિના યુવકને ઘરમાં ગોંધી રાખ્યો છે। જેમાં માંજલપુરના બજાણિયાવાસની ચકચારી ઘટના સામે આવી છે। 3 મહિના સુધી યુવકને ઘરમાં ગોંધી રાખ્યો। યુવકને તેના જ ઘરમાં વ્યાજખોરોએ પૂરી દીધો હોવાનું સામે આવ્યું છે। અસ્થિર મગજના યુવક ઉપર અમાનુષી અત્યાચાર કરવામાં આવ્યો છે। વ્યાજખોરોનો આતંક જોવા મળ્યો છે। લાચાર માતા સામે પુત્ર પર ત્રાસ ગુજારતા વ્યાજખોરો, જેમાં દરવાજાની જાળીમાંથી ભોજન આપવા માટે માતા મજબૂર બની હતી। માતાને પણ માર મારતા માથાભારે વ્યાજખોર મહિલા હતી, જેમાં તરસાલીમાં રહેતી શારદા દાવા નામની મહિલાનો આતંક જોવા મળ્યો છે। જેમાં વ્યાજે લીધેલા 70,000 સામે ભર્યું છે 1.20 લાખ જેટલું વ્યાજ, 1,20,000 જેટલું વ્યાજ ભર્યું છે, છતાં પણ ઉઘરાણીઓ કરતા હતા। વડોદરામાં આતંકની હદ વટાવતા વ્યાજખોરોનો ત્રાસ જોવા મળ્યો છે। વ્યાજખોરોએ 3 મહિના યુવકને પોતાના જ ઘરમાં ગોંધી રાખ્યો હતો। અમાનુષી અત્યાચાર કરવામાં આવ્યો છે। માંજલપુરના બજાણિયાવાસની આ ચકચારી ઘટના સામે આવી છે। યુવકને તેના પોતાના ઘરમાં જ વ્યાજખોરોએ પૂરી દીધો હતો। અસ્થિર મગજના યુવક ઉપર અમાનુષી અત્યાચાર કરવામાં આવ્યો છે। 10,000 રૂપિયા વ્યાજ આલતી હતી। હું દર મહિને 10,000 આપતી હતી વ્યાજ। કેટલા રૂપિયા લીધા હતા? 70,000 લીધા હતા। શાની માટે? છોકરીનું લગ્ન હતું, મારા કાકાની છોકરીનું છોકરાનું લગ્ન હતું ત્યારે ઘરના કાગળિયા બી એમને આપ્યા મેં, અને દર મહિને 10,000 રૂપિયા ભરતી હતી વ્યાજ। પછી મેં કીધું મારા છોકરાને બહાર કાઢો મકો, હવે 4 મહિના થઈ ગયા મક, મારી જોડે પૈસા નહીં મકું। 3 મહિના નથી મારો છોકરો અંદર હતો મકો, હવે હું રોંડેલી બૈરી છું, મારા આગળ પાછળ કોઈ નહીં સાહેબ મકું। તે મેં એને એવું કહ્યું કે તેવું મેં કહું તમારે પૈસા જોઈતા તો મારે કાગળિયા આપી દો, હું બંગલેથી 50,000 લાવીને તમને આપી દઉં મકું। તો બી ના કે મારે બીજે 1 લાખ રૂપિયા વ્યાજ જોઈએ કે, તો જ કાગળિયા આપો ઘરનો કે। કોણ માંગતું હતું આ વ્યાજ? એ વ્યાજ વાળી શું નામ એમ? શારદાબેન દાવા। હા, સરકારી કાગળ છે જેના લાયસન્સ છે એને લઈને આ લોકો કામગીરી કરે છે, કોઈ માહિતી છે અંગે? કરીને એમાં બંનેનું નામ, કોન્ટેક્ટ નંબર તરસાલીમાં રહે છે, રવિ પાર્ક પાસે। એ લોકો અહીંયા એકલો નહીં, બહુ કેટલી બધાને વ્યાજ પર પૈસા આપે છે આ રીતે 10%, 7%, અને એ લોકોની ઉઘરાણી એટલે એકદમ ઉઘરાણી ખરાબ રીતે। અને ત્યાં સ્થાનિક લોકોએ મને કીધું કે કેટલા લોકોને મારેલા છે। બીજો એક છોકરો છે એ કદાચ 2 મહિનાથી ફરાર થઈ ગયેલો આ લોકોના ધાકથી, કેમ કે જ્યારે બી હવે પૈસાની માંગણી કરે, પૈસા ના આપે તો કાયદેસર આ લોકોને મારતા હતા। પોલીસ કમિશનરને શું કહેવા માંગો? પોલીસ કમિશનરને કહેવા માંગીશ, અને કાલે એમને અરજી પોલીસ કમિશનર બી અરજી આપી છે, તો હાથ જોડીને પોલીસ કમિશનરને કહેવા માંગીશ કે આવા જેટલા બી જે વ્યાજના ગરીબોને ત્રાસ આપે છે એ લોકોને કડકની કડક આ લોકોને સજા મળવી જોઈએ, અને આ લોકોનો વડઘોડો કાઢવો જોઈએ। ત્યાંથી બીજી સ્થાનિક પબ્લિકને ખબર પડે કે આ રીતે ગરીબને કોઈ પૈસા માટે, વ્યાજ માટે આ રીતે હેરાન ના કરાય। રવિરાજસિંહ સોલંકી, શ્રી રાજપૂત કન્વેન્શનના મધ્ય ગુજરાત પ્રભારી।